અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે। ધમકીભર્યા મેલ કેસમાં પશ્ચિમ બંગાળથી પ્રથમ ધરપકડ કરવામાં આવી છે। અમદાવાદમાં છેલ્લા કેટલાક સમયથી ચર્ચાસ્પદ બનેલા ધમકીભર્યા ઈમેલ કેસમાં સફળતા મળી છે। ટેકનિકલ સર્વેલન્સના આધારે આરોપીને પશ્ચિમ બંગાળથી દબોચી લેવામાં આવ્યો છે। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા પ્રતીક જાદવ જોડાઈ ગયા છે। જે પ્રતીક, અવારનવાર અમદાવાદની સ્કૂલોને કોર્ટને ધમકી મળે અને હવે સફળતા મળી છે પશ્ચિમ બંગાળથી એકની ધરપકડ। હિના, અમદાવાદ શહેરની સાથે સાથે ગુજરાતની જો વાત કરવામાં આવે તો છેલ્લા 12 મહિનામાં લગભગ 15થી વધુ આ પ્રકારના ધમકીભર્યા ઈમેલ મળતા હતા અને જ્યારે પણ ઈમેલ મળતા હતા ત્યારે સૌથી વધારે માછલા અમદાવાદ શહેર પોલીસ હોય કે ગુજરાત પોલીસ હોય તેમની કામગીરી ઉપર ધોવાતા હતા, કારણ કે અનેક વખત આ પ્રકારની ધમકી મળતી હતી પરંતુ કોઈ આરોપી નહોતો પકડાતો અને હવે એ સમય આવી ગયો છે। પહેલી ધરપકડ આ કેસમાં થઈ છે। અત્યાર સુધી જે પણ ધમકી મળી હતી તે કેસને લઈને એક ધરપકડ કરવામાં આવી છે અને અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ અને સાયબર ક્રાઇમ ની મહેનતના કારણે એક આરોપીની પશ્ચિમ બંગાળથી ધરપકડ કરવામાં આવી છે। બિસ્વાસ નામના આરોપી છે તેની ધરપકડ કરવામાં આવી છે અને હાલ આ આરોપીને ટ્રાન્ઝિટ રિમાન્ડ મારફતે અમદાવાદ લાવવામાં આવી રહ્યો છે અને અમદાવાદ લાવ્યા બાદ આરોપીની વધુ પૂછપરછ કરવામાં આવશે। પરંતુ સૌથી મહત્વની વાત એ છે કે જે આરોપી અત્યાર સુધી પોલીસને હાથ તાળી આપતો હતો તે આરોપીને દબોચી લેવામાં આવ્યો છે। અનેક વખત આ પ્રકારના ધમકીભર્યા ઈમેલ શાળાઓને મળતા હતા, કોલેજોને મળતા હતા, હોસ્પિટલને મળતા હતા અને કોર્ટને મળતા હતા, જેના કારણે જે કામગીરી છે તે ખોરવાતી હતી। અનેક લોકો હેરાન થતા હતા, પરેશાન થતા હતા, ખાસ કરીને વાલીઓ પરેશાન થતા હતા। તેમના બાળકો, નાના ભૂલકાઓ જ્યારે શાળામાં હોય ને આ પ્રકારના ધમકીભર્યા મેસેજ મળતા હતા, સૌ કોઈ ચિંતામાં રહેતા હતા। પરંતુ હવે આ કેસમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે અને એક આરોપીને દબોચી લેવામાં આવ્યો છે। પશ્ચિમ બંગાળથી આ આરોપીને ઝડપવામાં આવ્યો છે ટેકનિકલ સર્વેલન્સના આધારે અને હવે આ આરોપીના રિમાન્ડ મળ્યા છે અને રિમાન્ડના આધારે જ હવે આરોપીને અમદાવાદ લાવવામાં આવી રહ્યો છે અને અમદાવાદ લાવ્યા બાદ તેની આખરી પૂછપરછ કરવામાં આવશે, કારણ કે આ જે સમગ્ર કૌભાંડ હતું, આ સમગ્ર રેકેટ જે હતું અને લોકોને હેરાન કરવાનું કાવતરું જે હતું તે એક વ્યક્તિથી થાય તેમ નહોતું, જેના કારણે આ જે આરોપી ઝડપાયો છે તેની પાછળ અનેક લોકો સંકળાયેલા હોવાનું માનવામાં આવી રહ્યું છે અને આજકાલથી હવે આરોપીની પૂછપરછમાં અનેક એવા નામો ખુલશે કે કયા આધારે શા માટે આ પ્રકારે હેરાનગતિનું કૃત્ય આરોપી દ્વારા કરવામાં આવતું હતું। અને સૌથી મોટી વાત એ છે કે જે કામ ગુજરાતના કોઈ પણ પોલીસ ન કરી શકી તે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે કર્યું છે અને આજકાલથી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની જે પોલીસ ટીમ છે તે ખરેખર પ્રશંસાને પાત્ર છે, બિરદાવવા લાયક કામગીરી કરી છે, કારણ કે આજુબાજુમાંથી નહીં પરંતુ પશ્ચિમ બંગાળ ગુજરાતના બીજા છેડેથી આરોપીને ઝડપી પાડવામાં આવે છે, જે ખૂબ જ મોટી કામગીરી કહેવામાં આવે છે। કારણ કે જ્યારે પણ આ પ્રકારના ઈમેલથી થ્રેટ મળતા હોય છે ત્યારે આરોપીને પકડવો ખૂબ જ મુશ્કેલ હોય છે, કારણ કે ઈમેલ જ્યારે મોકલવામાં આવતો હોય છે ત્યારે VPNનો ઉપયોગ કરીને ઈમેલ મોકલવામાં આવતો હોય છે, જેથી કરીને સાચું લોકેશન છે તે મળતું નથી। VPNના મારફતે અલગ અલગ દેશોના લોકેશન બતાવીને ઈમેલ મોકલાતા હોય છે, જેના કારણે આરોપી સુધી પહોંચવું મુશ્કેલ હોય છે। પરંતુ ટેકનિકલ સર્વેલન્સ અને છેલ્લા કેટલાય સમયની મહેનતના કારણે આ પરિણામ મળ્યું છે અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને સાયબર ક્રાઇમની ટીમે આ જે મહેનત કરી છે તેના માટે ખરેખર તેઓ પ્રશંસાને પાત્ર છે। જી પ્રતીક, સમગ્ર માહિતી આપવા બદલ, અમારી સાથે જોડાવા બદલ આપનો આભાર। તો હવે નજર કરીશું